હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે ધોરણ 7 હિન્દી દ્વિતીય સત્ર, જેમાં આજે આપણે પાઠ 3 સચ્ચા હીરા આ પાઠનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, જેથી કોઈ પણ પ્રશ્ન રહી ન જાય. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આપણે શરૂઆત કરીએ અભ્યાસથી. અભ્યાસમાં પ્રશ્ન નંબર 1, निम्नलिखित प्रश्नों के मौखिक उत्तर दीजिए. नंबर 1, चौथी स्त्री का बेटा सचमुच हीरा था, क्यों? तो जवाब थशे चौथी स्त्री का बेटा अपने व्यवहार और मेहनत के कारण सचमुच हीरा था. वह बिना किसी स्वार्थ के दूसरों की मदद करता था और उसकी यह महानता उसे सच्चा हीरा बनाती थी. प्रश्न नंबर 2, अपने घर में आप माता पिता को कौन कौन से काम में मदद करते हैं? मैं माता पिता को घर की सफाई में, रसोई के कामों में, खरीदारी में और छोटे भाई बहनों का ध्यान रखने में मदद करता हूँ. नंबर 3, आदमी सच्चा हीरा कैसे बन सकता है? जवाब थशे आदमी ईमानदारी, मेहनत, दूसरों की सेवा और अपने कर्तव्यों को पूरी निष्ठा से निभाने से सच्चा हीरा बन सकता है. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, निम्नलिखित शब्दों के बाद में तुरंत आने वाले शब्द का अर्थ शब्दकोश में से ढूंढ कर लिखिए. तो અહીંયા 1 થી 10 શબ્દો જે આપણે આપેલા છે તેમાં શબ્દકોશમાં આ શબ્દ પછી જે શબ્દ આવતો હોય તે અહીંયા લખી અને તેનો અર્થ આપણે અહીંયા લખવાનો છે. તો શરૂ કરીએ. નંબર 1, બપોતી. તો તેના પછી આવશે બપ્પા અને તેનો અર્થ થશે પિતા. નંબર 2, વ્યથા. તો વ્યથાતુર અને પીડિત. બાટના. બાટના શબ્દ પછી આવશે બાટા અને તેનો અર્થ થશે હિસ્સા. નિયતિ. નિયતિ પછી શબ્દ આવશે નિયતેન્દ્રિય અને તેનો અર્થ થશે જીતેન્દ્રિય. નંબર 5, પ્રતિભા. પ્રતિભા પછી આવશે પ્રતિભાગ અને તેનો અર્થ થશે ઉત્પાદન કર. નંબર 6, શૌર્ય. તો શૌર્યનો પછીનો શબ્દ થશે શોલ્ક અને શુલ્ક સંબંધી અર્થ થશે. નંબર 7, ક્ષમા. તો ક્ષમાલુ અને अर्थ से क्षमा करने वाला. नंबर 8, उद्यान. तो उद्यानिकी અને તેનો અર્થ થશે બાગ બગીચે લગાને કા કામ. નંબર 9, रुचि. रुचिનો પછીનો શબ્દ છે रुचित અને અર્થ થશે મન ચાહા. અને લાસ્ટમાં નંબર 10, અમન. અમન પછીનો શબ્દ અમનસ્ક અને અર્થ થશે અનમના. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, कहानी की चर्चा करके छात्रों से लेखन करवाए. तो અહીંયા આપણે એક વાર્તાના મુદ્દા આપેલા છે અને એ મુદ્દાના આધારે આપણે વાર્તા બનાવવાની છે. તો મેં આ રીતે વાર્તા બનાવેલી છે, તે તમે એક વખત વાંચી જજો અને પછી તમારી નોટમાં લખી લેજો. અને તેના અંતે કહાની આ વાર્તાનો સંદેશ પણ મેં આપેલ છે, તે સંદેશ પણ તમે લખી જજો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, निम्नलिखित अपूर्ण कहानी को अपने शब्दों में लिखिए. તો આપણે અહીંયા જે અધૂરી વાર્તા આપેલી છે તે એક વખત આપણે વાંચી જવાની છે અને પછી તેના આધારે આપણે વાર્તા પૂરી કરવાની છે. તો મેં આ રીતે વાર્તા અહીંયા પૂરી કરી છે. તમે આ વાર્તા પણ વાંચી અને પછી તમારી નોટમાં લખજો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5, निम्नलिखित कहानी का सारांश लिखिए. તો અહીંયા આપણને એક વાર્તા આપેલી છે અને આ વાર્તાને આપણે ટૂંકમાં લખવાની છે, તેનો સારાંશ લખવાનો છે, તેનો સાર લખવાનો છે. તો આ વાર્તા અહીંયા તમે એક વખત વાંચી જજો અને પછી તેના આધારે મેં અહીંયા તેનો સારાંશ લખ્યો છે, તે વાંચી અને તમારી નોટમાં લખજો.
હવે આપણે જોઈશું સ્વાધ્યાય. स्वाध्याय प्रश्न नंबर 1, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. प्रश्न नंबर 1, पहली स्त्री ने अपने बेटे की प्रशंसा कैसे की? पहली स्त्री ने कहा कि उसका बेटा बहुत मेहनती और आज्ञाकारी है. नंबर 2, दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में क्या कहा? दूसरी स्त्री ने कहा कि उसका बेटा बड़ा ज्ञानी और समझदार है. नंबर 3, तीसरी स्त्री ने अपने बेटे की विशेषता में क्या कहा? उसने कहा था कि उसका बेटा बहुत सुरीला गाता है और संगीत का बड़ा प्रेमी है. नंबर 4, चौथी स्त्री ने अपने बेटे का परिचय कैसे दिया? चौथी स्त्री ने कहा कि उसका बेटा दूसरों की मदद करता है और हमेशा सच्चाई पर चलता है. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2, निम्नलिखित उक्ति कौन किसे कहता है? लिखिए. नंबर 1, यही सच्चा हीरा है. एक वृद्ध महिला चारों स्त्रियों को कहती है. આ જે છે તે વાર્તાના અંતમાં આવે છે. नंबर 2, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूं. चौथी स्त्री का बेटा अपनी माँ से कहता है. नंबर 3, सुनो मेरा हीरा गा रहा है. पहली स्त्री अन्य स्त्रियों से कहती है. नंबर 4, देखो यही है मेरी गोद का हीरा. तीसरी स्त्री अन्य स्त्रियों से कहती है. नंबर 5, देखो वह मेरा लाडला बेटा आ रहा है. दूसरी स्त्री अन्य स्त्रियों से कहती है.